હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। 1 માર્ચ 2025ના પવિત્ર દિવસે મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના લણિંગ ખાતે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અને ભવ્ય સાંસ્કૃતિક સંકુલની ભૂમિપૂજન વિધિ ઉત્સાહભેર અને ભક્તિભાવભેર ઉજવાઈ હતી। લણિંગ, જે ધુલિયા નજીક સુંદર પ્રાકૃતિક વાતાવરણ અને ઊંચા પર્વતોની ગોદમાં વસેલું છે, ત્યાં હવે શ્રી સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી ભવ્ય સંકુલ નિર્માણ પામવાનું છે। આ પવિત્ર ભૂમિ, જે ઐતિહાસિક લણિંગ કિલ્લા અને તેની કુદરતી સૌંદર્યથી ઓતપ્રોત છે, એ હવે સંસ્કૃતિ અને સંસ્કારનું પવિત્ર કેન્દ્ર બનશે। આ ભૂમિપૂજન મહોત્સવ માટે બીએપીએસના સદ્ગુરુ પૂજ્ય કોઠારી ભક્તિપ્રિયદાસ સ્વામી તથા પૂજ્ય આનંદજીવનદાસ સ્વામી સહિત પૂજ્ય સંતોની પવિત્ર ઉપસ્થિતિમાં ભવ્ય વૈદિક વિધિ અને મહાપૂજા યોજાઈ હતી। હરિભક્તોએ ઠાકોરજીને પાલખીમાં પધરાવી, નાસિક ઢોલના ગર્જન અને સ્વામિનારાયણ મહામંત્રની ધૂન સાથે હર્ષોલ્લાસભેર સ્વાગત કર્યું હતું। સાંસ્કૃતિક સંકુલની ભવ્યતા અને શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજના આ આશીર્વાદ મહોત્સવે સમગ્ર લણિંગની પવિત્ર ભૂમિ હરિભક્તિથી ગુંજી ઉઠી હતી। પૂજ્ય કોઠારી ભક્તિપ્રિયદાસ સ્વામીએ ભૂમિ પર પ્રાસાદિક પુષ્પો છાંટીને આ પવિત્ર ભૂમિને પ્રસાદીભૂત કરી। સંતો અને હરિભક્તોના જયઘોષ અને ધૂનના નાદ વચ્ચે ભવ્ય ભવિષ્યના આ મંદિર અને સાંસ્કૃતિક સંકુલની પાયા રોપાયા। બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આ સંકુલમાં આધ્યાત્મિકતા સાથે ભારતીય સંસ્કૃતિનું ઉત્તમ સંમેલન જોવા મળશે। હિન્દુ પરંપરાઓ, વારસો અને મૂલ્યોનું પાલનપોષણ કરતી વખતે તમામ ઉંમરના વ્યક્તિઓને આવકારશે। અહીં મંદિર ઉપરાંત યુવાધન અને ભવિષ્યની પેઢીને સારું સંસ્કાર અને શિક્ષણ મળી રહે એ માટે અનેક પ્રવૃત્તિઓનું આયોજન થશે। મંદિર બાળકો અને યુવાનો માટે આકર્ષક પ્રવૃત્તિઓથી માંડીને ભાષા અને પરંપરાગત સંગીતના વર્ગો સુધીના વિવિધ કાર્યક્રમો પ્રદાન કરશે, જેનો ઉદ્દેશ્ય એક સમાવિષ્ટ વાતાવરણ બનાવવાનો છે જ્યાં તમામ પૃષ્ઠભૂમિના લોકો આધ્યાત્મિકતા અને હિન્દુ ધર્મના સાર્વત્રિક સિદ્ધાંતોનું અન્વેષણ કરી શકે। વધુમાં, મંદિર સ્થાનિક સમુદાયને ટેકો આપવા માટે માનવતાવાદી પ્રોજેક્ટ્સ શરૂ કરશે। લણિંગ, જેનો ઇતિહાસ લણિંગ કિલ્લા સાથે જોડાયેલો છે, એ ધુલિયા જિલ્લાના એક ઐતિહાસિક અને કુદરતી સૌંદર્યથી ભરપૂર સ્થળ છે। લણિંગના પર્વતો, શાંત વાતાવરણ અને પ્રાચીન વારસાને હવે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક રંગ મળશે। આ સંકુલમાં વિવિધ પ્રવૃત્તિઓ, યોગ ધ્યાન કેન્દ્ર, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે સમર્પિત મંડપ તથા સમાજ વિકાસના અનેક પ્રોજેક્ટો અમલમાં મુકાશે। આ પાવન અવસરે પ્રાસંગિક સભા યોજાઈ હતી, જેમાં પૂજ્ય ભક્તિપ્રિયદાસ સ્વામીએ જણાવ્યું કે લણિંગની આ પવિત્ર ભૂમિ હવે સંસ્કાર અને સત્સંગનું ધામ બનશે, જ્યાં દરેક પેઢી માટે સત્કાર્ય અને સાંસ્કૃતિક ધરોહરનો સંગમ થશે। ભૂમિપૂજન બાદ બીએપીએસ સ્વામિનારાયણ સાંસ્કૃતિક સંકુલના બોર્ડનું અનાવરણ કરવામાં આવ્યું, જે એ સંકુલના ભવિષ્યના દિવ્ય સ્વપ્નને દર્શાવે છે। આ રીતે લણિંગમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અને સાંસ્કૃતિક સંકુલના દિવ્ય નિર્માણની પાયા રચાઈ અને સમગ્ર પ્રદેશમાં હરિભક્તિની પવિત્ર ગંગા વહેતી થઈ। કોણ હરિભક્તો ધુલિયા કે મહારાષ્ટ્રમાં રહે છે તે કોમેન્ટમાં મરાઠીમાં જય સ્વામિનારાયણ લખીને જણાવે। અને તમને અહીંયા લણિંગમાં આપણે વિડીયોમાં જોયું કે કેટલી સુંદર જગ્યા પર મંદિર બનશે, તો આ મંદિરની શોભા કેવી આવશે એ પણ કોમેન્ટમાં જણાવજો। તો હરિભક્તો, આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।